કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મનીષ સર. આપણી યુટ્યુબ ચેનલ ઉપર ચેપ્ટર નંબર 3 ધોરણ 10 ગણિતનો વન શોટ મેગા લેક્ચર લઈને આવી રહ્યા છે. આ એક જ લેક્ચરમાં તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની સંપૂર્ણ માહિતી મળી જશે. એક જ લેક્ચર જોઈ લે અને અત્યાર સુધી લોપની રીત, આદેશની રીત, સમીકરણો સુસંગત છે કે કેમ, કઈ રીતે શોધવા એ નહોતો આઈડિયા આવતો. તો આજે એક લેક્ચરમાં શાંતિથી બેસીને જોઈ લે, આવડી જશે. તો મારી સાથે નોટ અને પેન લઈને સાથે બેસું, તેને જેના કારણે હું તમને જ્યારે વચ્ચે વચ્ચે દાખલા આપતો જાઉં, પ્રેક્ટિસ માટેના દાખલા આપતો જાઉં, તો સાથે તમે ગણી શકો. કારણ કે ગણિત છે ને એ પ્રેક્ટિસનો વિષય છે. હું એકલો અહીં ગણીશ તો વિડીયો જોયા રાખીશ, તને નહીં આવડે. એટલા માટે સાથે અને સાથે શું તો કે નોટ અને પેન લઈને બેસ અને શાંતિથી જેટલો આ અડધી કલાક પોણી કલાકનો વિડીયો થાય એ જો, અને પછી જો તને દ્વિચલ સુરેખ સમીકરણ આવડી ગયું કે નહીં. તો આપણે શરૂઆત કરીએ. તો જુઓ, ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પહેલાં તો આપણે એનો ગુણભાર કહીએ કે બોર્ડની પરીક્ષામાં કેટલું પૂછાય. જો બેઝિક ગણિતના વિદ્યાર્થી હોય તો આ ચેપ્ટર એના માટે છે 8 માર્કનું, અને જો સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી હોય તો એના માટે છે 12 માર્કનું. તો તમે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ સમજી શકો છો કે આ ચેપ્ટર છે એ પરીક્ષામાં કેટલું મહત્વ ધરાવે છે. તો આપણે શરૂ કરીએ. તો જુઓ બાળકો, આ ચેપ્ટરમાં આજે આપણે અગત્યના મુદ્દાની વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે એક તો દ્વિચલ સુરેખ સમીકરણના નામનો અર્થ, એટલે કે જે પ્રકરણનું નામ છે તેનો આપણે અર્થ તપાસશું. ત્યારબાદ આપણે સમીકરણ સુસંગત છે કે નહીં તે ચકાસશું. ત્યારબાદ આપણે આદેશની રીત અને લોપની રીતને આધારિત દાખલા જોશું. તો આપણે શરૂ કરીએ. હવે જુઓ, આપણે ચેપ્ટરના નામનો અર્થ જાણીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એવું સમીકરણ કે જેમાં ચલ કેટલા આવેલા હોય તો કે 2. ઉદાહરણ તરીકે x અને y. તેમાં સુરેખ એટલે કે ચલની ઘાત. ચલની ઘાત કેટલી હોવી જોઈએ? 1. x ની પણ એક ઘાત, y ની પણ એક ઘાત. અને તે સમીકરણ હોવું જોઈએ. સમીકરણ માટેની શરત શું? એટલે કે સમતાની નિશાની. ઇક્વેશન માટે શું તો કે ઇક્વલ ટુની નિશાની, સમતાની નિશાની હોવી જોઈએ. અને યુગ્મ એટલે કે જે સમીકરણ છે તે કેમાં હોવા જોઈએ તો કે જોડમાં હોવા જોઈએ, જોડીમાં હોવા જોઈએ. સમીકરણ કેટલા હોવા જોઈએ? 2. એટલે એવા સમીકરણોની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે કે જે સમીકરણોમાં ચલ કેટલા? 2. એ બંને ચલની ઘાત કેટલી હોય? 1. સુરેખ હોવાના કારણે. અને તે કેવા હોય? સમીકરણ હોય. અને સમીકરણ કેવા હોય? જોડીમાં હોય. પહેલા આપણે એક સમીકરણની વાત કરીએ. ઉદાહરણ તરીકે એક સમીકરણ છે x + y = 5. તો આ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. અહીં ચલ કેટલા? 2. બરાબરની નિશાની હોવાના કારણે આને શું કહેવાય? સમીકરણ. અને બંને ચલની ઘાત કેટલી? 1. એટલે આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. હું અહીં કહું કે આ દ્વિચલ સુરેખ સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુને સમાન બનાવી હોય તો x અને y ની કંઈક કિંમત આપણને મળશે. ઉદાહરણ તરીકે x અને y ની એક કિંમતની વાત કરીએ તો x = 2 તો y બરાબર કેટલા મળે? 3. તો એક કિંમત આપણને આ મળી બાળકો. બીજી કોઈ કિંમત લઈએ તો x = 1 તો y બરાબર કેટલા? 4. તો પણ 2 અને 3 5, 1 અને 4 5. હજી કોઈ કિંમત લઈએ, x = 0 તો y બરાબર કેટલા મળે બાળકો? 5. ઉદાહરણ તરીકે y = 0 તો x બરાબર કેટલા મળે? 5. હજી કોઈ કિંમત લઈએ, x = -8 તો y બરાબર કેટલા આવે તો કે 11 5 13. થઈ ગયો બેનો સરવાળો 5. તો આ રીતે આપણને x અને y ની કેટલી કિંમત મળે તો કે અનંત કિંમત મળે. તો જો જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ માત્ર એક જ સમીકરણ હોય ત્યારે આપણને કેટલી કિંમત મળે છે? x અને y ની અનંત કિંમત મળે છે. પરંતુ અહીં આપણે સમીકરણ કેવા જોવાના છે? જોડીમાં. તો જ્યારે 2 સમીકરણ હોય, સમીકરણ કેવા હોય? 2. ઉદાહરણ તરીકે જો આ એક સમીકરણ છે x + y = 5, 2x + 3y = 13. હવે આ સમીકરણ છે. અહીં સમીકરણ કેટલા આવેલા છે? જોડીમાં. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. હવે આ 2 સમીકરણ હોય ત્યારે આને કેટલા ઉકેલ મળે? તો અહીં ઉકેલ માટેની 3 શરત જોવી પડે. તો અહીં આપણે આ ઉકેલ માટેની કેટલી શરત જોશું? 3 શરત. એ પહેલાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ દેખાય કેવું? તો જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? ax + by
વત્તા સી બરાબર 0. આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. પરંતુ અહીં પ્રમાણિત સ્વરૂપ કેટલું? અહીં કેટલા સમીકરણ છે? 1. જ્યારે બીજું સમીકરણ હોય તો આને કહી દઈએ આપણે a1 b1 c1 અને બીજા સમીકરણને કહીએ a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આને કહીએ આપણે સમીકરણ નંબર 2. આ પહેલા સમીકરણમાં x અને yના ચલને આપણે a1 b1 c1 કહીએ, જ્યારે બીજા સમીકરણમાં x yના ચલને a2 b2 અને અચલ પદને c2 કહીએ. તો અહીં આપણને બે સમીકરણો હંમેશા આખા ચેપ્ટરમાં આવા જ દેખાશે, બરાબર. હવે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો અહીં x અને yની કેટલી કિંમત મળે? તો અહીં x અને yની કિંમત મેળવવા માટેની 3 શરત છે. 3 શરત આપણે તેને આલેખ પર પણ જોઈ શકીએ અને તેને સીધી રીતે પણ ગાણિતિક રીતે પણ જોઈ શકીએ. તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે આગળ. હવે જો સૌ પ્રથમ અહીં બે સમીકરણ આપેલા છે. આને કહીએ સમીકરણ નંબર 1 અને આને કહીએ સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણમાં મારે x y અને અચલ પદના સહગુણકો એટલે કે a1 b1 c1 અને a2 b2 c2 જોતા હોય તો આપણે તેને સૌ પ્રથમ શું કરીએ તો કે તેના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ. તો અહીં a1 બરાબર a2 બરાબર a1 બરાબર a2 બરાબર b1 b2 અને c1 c2 મળે. તો આપણે જોઈએ તો જો આપણે આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો xનો સહગુણક 3, અહીં xનો સહગુણક a1, તો a1 બરાબર કેટલા? 3. a2 બરાબર કેટલા? 4. b1 બરાબર કેટલા? -2. b2 બરાબર કેટલા? 3. c1 બરાબર કેટલા? -5. અને c2 બરાબર કેટલા? 7. સૌ પ્રથમ આપણને તો આ આવડવું જોઈએ કે પહેલાં પ્રથમ આપણે તેને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને આપણને તેના સહગુણકો શોધતા આવડવું જોઈએ. અહીં હવે હું તમને એક દાખલો આપું છું, બરાબર, જાતે ગણવાનો. એ દાખલો તમારે ગણીને તેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. દાખલો લખું પછી વિડીયો પોઝ કરી અને તમારે તે દાખલો તમારી બુકમાં ગણવાનો છે. ઉદાહરણ તરીકે દાખલો આ રીતે હોય કે 3x - 7y -5 બરાબર 0, 4x - 2y વત્તા 8 બરાબર 0. આ છે સમીકરણ નંબર 1 અને આ છે સમીકરણ નંબર 2. તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે અહીં a1 b1 c1 અને a2 b2 c2 કેટલા થાય. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. હવે જુઓ બાળકો, હવે આપણે સમીકરણ સુસંગત છે કે નહીં તે ચકાસવાના દાખલા આપણને પરીક્ષામાં પૂછાય છે. તો આપણે તેના આધારિત પહેલાં તેની સમજૂતી જોઈએ કે તે આવે છે કઈ રીતે. તો જુઓ, આપણને જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું હોય ત્યારે સૌપ્રથમ તમારે a1 b1 a2 b2 c1 c2 ત્રણે ત્રણ વસ્તુ ગોતી લેવાના હોય. તે શોધી લીધા પછી આપણે જો a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 આ બંનેનો ગુણોત્તર જો સમાન નથી આવતો તો આલેખ પર તેની રેખા કેવી મળે છે તો કે છેદતી રેખા મળે. કેવી રેખા મળે? છેદતી રેખા. અને છેદતી રેખા તે બંને કેટલી વખત એકબીજાને ક્રોસ કરી તો કે એક વખત. એક વખત ક્રોસ કરવાના કારણે તેને કેટલા ઉકેલ મળ્યા તો કે એક ઉકેલ. તમારે માત્ર આ જ યાદ રાખવાનું છે કે જ્યારે બંનેનો ગુણોત્તર સરખો નથી x yનો ત્યારે રેખા કેવી મળે છે? છેદતી. છેદતી રેખા એકબીજાને કેટલી વાર ક્રોસ થઈ? એક વાર. એટલા માટે એને કેટલો ઉકેલ મળ્યો? x અને yનો એક જ ઉકેલ મળ્યો. ઉકેલ મળે અનન્ય ઉકેલ પણ કહેવાય. એક ઉકેલ મળે તેથી સમીકરણ સુસંગત છે. સુસંગત સમીકરણ છે. હવે જુઓ, અહીંયા જુઓ, ત્રણેય કેવી છે? ત્રણેય ગુણોત્તરો કેવા છે? સરખા. જો ત્રણેય બરાબર છે. ત્રણેય કેવા? સંપીને રહી છે ને, સંપીને. જો આ બે સંપીને રહી તેના ઉપરથી યાદ રાખવાનું કેવી રેખા મળે? સંપાતી. કેવી રેખા તો કે સંપાતી રેખા. સંપાતી રેખા એટલે શું તો કે એક રેખા ઉપર બીજી રેખા શું થાય તો એકદમ બરોબર સંપાત થઈ જાય. ઉદાહરણ તરીકે આ રેખા નંબર 1 સમીકરણની, આ રેખા બીજા સમીકરણની. સુરેખ સમીકરણ હોવાને કારણે રેખા હંમેશા કેવી મળશે? આ લેખ ઉપર સીધી રેખા. તો અહીં આપ કેવા? ત્રણેય સંપીને રહ્યા.
એટલે આપણે એને શું કીધું? સમપાતી રેખા. સમપાતી રેખા એકબીજાને કેટલી વખત ક્રોસ કરે? તો જુઓ, દરેક બિંદુ એકબીજાને ક્રોસ કરે છે. દરેક બિંદુએ ક્રોસ કરવાને કારણે આને ઉકેલ કેવા મળે? તો કે અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? તો કે અનંત ઉકેલ મળે. ઉકેલ મળ્યા ને, ઉકેલ મળવાને કારણે આ સમીકરણને કેવું કહેવાય? તો કે સુસંગત સમીકરણ. સુસંગત સમીકરણ મળે. હવે જુઓ, છેદતી પૂરી થઈ ગઈ, સમપાતી પૂરી થઈ ગઈ, તો આપણી પાસે ત્રીજી રેખા આવી, સમાંતર રેખા. જ્યારે બે સરખા ગુણોત્તર, ત્રીજો અલગ, પહેલા બે અલગ, તો કેવી રેખા? છેદતી રેખા. ત્રણેય સંપીને રહી તો કેવી રેખા? સમપાતી રેખા. પહેલા બે સરખા પરંતુ ત્રીજું આ બંને સાથે સરખું નથી. A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર નથી C1 છેદમાં C2, તો તેની કેવી રેખા મળે? તો સમાંતર રેખા મળે. કેવી મળે બાળકો? તો કે સમાંતર રેખા. સમાંતર રેખા કેવી દેખાય? તો કે એકબીજાને સમાંતર હોય, ટ્રેનના પાટા જેવી. તો આ રેખા એકબીજાને ક્યારેય છેદતી નથી, તો એકબીજાને એક પણ વખત મળતી નથી, બરાબર. તો એના કારણે એના ઉકેલ કેવા મળે? તો કે ઉકેલ ન મળે. એક્સ અને વાયના ઉકેલ ન મળે. શું કામ ન મળે? કારણ કે એક્સ અને વાયની સમીકરણ 1ની રેખા અને સમીકરણ 2ની રેખા એક પણ બિંદુએ છેદતી નથી. તેથી આપેલ રેખાના સમાંતર રેખાના ઉકેલ મળે નહીં. ઉકેલ નથી મળતા, તેથી આ બંને સમીકરણો એકબીજાને સુસંગત સમીકરણ નથી. તમારે બાળકો યાદ કેમ રાખવાનું? અહીંયા જુઓ, સૌ પ્રથમ તમારે એ જોવાનું કે અહીં બંને સમાન નથી. એક્સ અને વાયના સહગુણકોનો ગુણોત્તર સરખો નથી, એટલે છેદતી રેખા. અને છેદતી રેખા એકબીજાને કેટલી વખત છેદે? તો કે એક વખત. જો એક વખત મુલાકાત કરી, એટલા માટે એને કેવા ઉકેલ કહેવાય? એક ઉકેલ મળે. અહીંયા જુઓ, ત્રણેય કેવી સંપીને રહી છે ને, તો ત્રણેય સંપીને રહી તો આપણે એને કેવી રેખા કહીએ? સંપાતી રેખા. સંપાતી રેખા એટલે જો દરેક બિંદુ એના ઉકેલ મળ્યા, એના કારણે એને અનંત ઉકેલ મળે. અહીંયા જુઓ, હવે છેદતી ગઈ, સંપાતી ગઈ, તો વૈધું શું? સમાંતર રેખા. એક્સ અને વાયના સરખા પરંતુ અચળ પદ તેની સાથે એનો ગુણોત્તર સરખો રહેતો નથી, તેથી તેવી રેખાને કેવી કહેવાય? સમાંતર રેખા. સમાંતર રેખા જો એકબીજાને ક્યાંય ક્રોસ કરે નથી કરતી, ક્રોસ નથી કરતી માટે એના ઉકેલ નથી મળતા. એક વખત ક્રોસ કરત તો એક ઉકેલ મળે, અનંત વખત ક્રોસ કરત તો અનંત ઉકેલ મળે, પરંતુ અહીં એક પણ વખત ક્રોસ નથી કરતી, તેથી આપેલ રેખાને ઉકેલ મળે નહીં. હવે આને તમે બે રીતે ડિફાઇન કરી શકો. એક તો તમે આલેખ ઉપર બિંદુઓ મૂકી અને ગોતી શકો, બીજું ગાણિતિક રીતે પણ ગોતી શકો. આપણે ગાણિતિક રીતે શોધીએ કે ભાઈ કેવી રેખા મળે. આ ત્રણેય સહગુણકો, કોઈ પણ દાખલામાં ત્રણેય સહગુણકો સરખાવીએ ને, એટલે આપણને સીધી ખબર પડી જાય કે આપેલ ગાણિતિક સ્વરૂપ આનું કેવું મળે. છેદતી રેખા મળે, સંપાતી રેખા મળે, સમાંતર રેખા મળે, એ ત્રણેયના ગુણોત્તરોનો સંબંધ ઉપરથી ખબર પડી જાય. તો આપણે જોઈએ એ પ્રકારનો દાખલો. ઉદાહરણ તરીકે એક સમીકરણ આપેલું છે 2x + 3y - 5 બરાબર 0, 6x + 9y - 15 બરાબર 0. આને કહેવાય સમીકરણ નંબર 1, આને કહીએ સમીકરણ નંબર 2. હવે જો સૌ પ્રથમ આપણે સુસંગતતા ચકાસવા માટે A1 B1 C1 A2 B2 C2 લેવા પડે, જે આપણે અગાઉ શીખી ગયા, એટલે તમે આસાનીથી ગોતી શકશો. અહીં A1 બરાબર કેટલા? તો 2. B1 બરાબર કેટલા? તો કે 3. C1 બરાબર કેટલા? -5. A2 બરાબર કેટલા? 6. B2 બરાબર કેટલા? 9. C2 બરાબર કેટલા? -15. હવે જુઓ, હવે આપણે જોવાનું સરખાવાના. A1 ભાગ્યા A2 કરો તો કેટલા આવ્યા? 2/6. B1 ભાગ્યા B2 કરો તો કેટલા આવ્યા? 3/9. C1 ભાગ્યા C2 કરો કેટલા આવે? -5/15. જોવાનું કાંઈ સરખું લાગે? હા, ભાગાકાર કરો. 2 તેરી 6, 3 તેરી 9, નિશાની જાય 5 તેરી 15. જુઓ, ત્રણેયમાં 1/3 આવ્યા. ત્રણેય કેવા આવ્યા? સરખા આવ્યા. જો આવું થયું ને, A1 A2 એના જેટલો જ આવ્યો, B1 B2 એના જેટલું જ આવ્યું, C1 C2. જુઓ જોઈને જ લાગ્યું ત્રણેય સંપીને રહી છે ને.
ત્રણેય સંપીને રહે. તેથી આને કેવી રેખા મળે? તો કે સંપાતી રેખા મળે. આ સમીકરણને કેવી રેખા મળે? સંપાતી રેખા. આ સમીકરણને કેવી રેખા મળે? સંપાતી રેખા. સંપાતી રેખા કેવી દેવાય કહેવાય બાળકો? આ સમીકરણ 1ની રેખા, સમીકરણ નંબર 2ની રેખા. કેટલા ઉકેલ મળ્યા? તો કે દરેક બિંદુએ ઉકેલ મળ્યા. તેથી એને ઉકેલ કેવા મળે? તો કે અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ. સંપાતી હોવાના કારણે કેવા ઉકેલ મળ્યા? અનંત ઉકેલ મળ્યા. અનંત ઉકેલ મળ્યા. ઉકેલ મળ્યા ને તેથી સમીકરણ સુસંગત. કેવા સમીકરણો છે? તો કે સુસંગત સમીકરણો છે. સમીકરણ કેવા છે? સુસંગત છે. બસ આ રીતના દાખલો તમને પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. આવડે ને? તો હાલો હું તમને એક દાખલો કહું, તમારે એ દાખલો ગણવાનો. વિડીયો પોઝ કરું, રકમ લખો એટલે વિડીયો પોઝ કરીને દાખલો ગણવાનો પેજમાં, બુકમાં, અને ત્યારબાદ તમારે દાખલાનો સાચો જવાબ હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો મને, બરાબર? હું એનો જવાબ તમને રિપ્લે આપીશ કમેન્ટ બોક્સમાં. તો આપણે જોઈએ. તો હું તમને એક દાખલો આપું, તમારે મને એનો જવાબ આપવાનો. તો દાખલો કંઈક આ રીતે છે, જોઈજો, આવડવો જોઈએ. આમ છે 5x + 3y - 15 બરાબર 0, 10x - 6y + 15 બરાબર 0. તમારે મને આ દાખલાનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અહીંથી વિડીયો પોઝ કરી આ દાખલાનો જવાબ આપજો. હવે આપણે જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. તો ચાલો ભૂરેશ અને ભૂરિયું. હવે આવ્યું આદેશની રીત. જો આદેશની રીતના દાખલા વારંવાર પરીક્ષામાં પૂછાય. સાહેબ અમને આદેશની રીતના નથી આવડતા, લોપની રીતના હોય તો આવડી જાય. જો આજે તને આદેશની રીતના દાખલા શીખવાડું. આ વિડીયો જોઈજે, અહીંથી ખાસ જોઈજે. આદેશની રીતના દાખલા ખાસ આવડી જાય છે. આદેશની રીતમાં કરવાનું શું હોય? જો પહેલાં તને બે સમીકરણ આપ્યા હોય, તારે એક બાજુ x વાળા રાખવાના, એક બાજુ અચળ પદ રાખવાના. પહેલાં આવી રીતના ગોઠવણી મારી દેવાનું એનું, બરાબર? પહેલું સ્ટેપ, જો સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. પહેલું સ્ટેપ શું કરવાનું ખબર? ગમે તે બે સમીકરણમાંથી એકમાં, ગમે તે બે સમીકરણમાંથી એકમાં એક્સને કરતા બનાવી દેવાના. એક્સને શું બનાવવાનો? હીરો. એક્સ શું બનશે? અહીંયા આદેશ કરશે. એક્સ શું બનશે? હીરો બનશે. શું બનશે? હીરો. તો આપણે અહીં ગમે તે એક સમીકરણમાં એક્સને શું બનાવી નાખી? હીરો. હું એમ કહું કે સ્ટેપ 1 જો સાંભળાય, સ્ટેપ મુજબ દાખલો કરાય, નકર પછી બીજી વાર ન જાય, બરાબર? સ્ટેપ પ્રમાણે શીખવાડું. ગમે ત્યારે આદેશની રીતનો દાખલો આવે, પહેલું સ્ટેપ ગમે તે એક સમીકરણમાં એક્સને શું કરવાનો? કરતા બનાવવાનો. અહીંયા સમીકરણ નંબર 1માં બનાવો. સાંભળજો વસ્તુ. સમીકરણ 1માં એક્સને કરતા બનાવતા. સમીકરણ 1માં મેં શું કર્યું? એક્સને કરતા બનાવ્યો. હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 લખો પહેલાં. 2x + 3y બરાબર 13. હવે મારા એક્સને કરતા બનાવો. સાંભળે, એક્સને કરતા બનાવવો હોય તો બાકીની બધી વસ્તુ બરાબરની આ બાજુ લઈ જવાની. તો જો સાંભળ, બરાબરની નીચે બરાબર, અહીંયા ઓલરેડી 13 હતા જ. આ 3y એ આ બાજુ આવે તો -3y. અહીંયા કોણ વધ્યા? 2x. સાંભળ, કાંઈ કર્યું નથી. આ 3y ને પહેલાં આમ લીધા, કારણ કે આપણે એક્સને કરતા બનાવો. હજી એક્સ એકલો કરવો હોય તો આ બે અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. બે અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. અહીંયા શું હતું? 13 - 3y. અહીંયા શું વધ્યું? એક્સ. થઈ ગયું ને? થઈ ગયું ને? એક્સ થઈ ગયો ને એકલો. હવે જે આ કાંઈ એક્સ આવ્યું, આ કાંઈ એક્સનું જે કાંઈ સ્વરૂપ આવ્યું એને સમીકરણ નંબર 2માં મૂકવાનું. સ્ટેપ બીજું, અહીંયા જો સ્ટેપ નંબર બીજું. એક્સનું જે કાંઈ સ્વરૂપ આવ્યું, એક્સ એકલો જઈને જે કાંઈ સ્વરૂપ આવ્યું એક્સનું, સ્ટેપ બીજું. એ સ્ટેપ 1 શું? સમીકરણ 1માં એક્સને કરતા બનાવવાનું. સ્ટેપ શું? જે કાંઈ એક્સને કરતા બનાવતા એક્સનું જે કાંઈ સ્વરૂપ આવ્યું, એક્સનું જે કાંઈ સ્વરૂપ આવ્યું એને સમીકરણ નંબર 2માં મૂકતા. ક્યાં મૂકવાના? સમીકરણ નંબર 2માં. સમીકરણ 2 જો અહીંયા લખું, જો અહીંયા 4x + 5y બરાબર 23. આ થયું સમીકરણ નંબર 2. હવે જો જ્યાં એક્સ દેખાય, જ્યાં એક્સ દેખાય, એક્સ આખો જ્યાં છે એ એક્સની જગ્યાએ આખો લબાચો મૂકી દેવાનો. એક્સની જગ્યાએ આખો એક્સનું સ્વરૂપ જે છે એને મૂકી દેવાનું. તો આવી રીતના છે અહીંયા 13 - 3y / 2. એક્સની દેખાય મૂકી દે. હવે જો અહીંયા બે ભાગાકાર છે. જો આ 4 અને 2નો ભાગાકાર તો શું થાય? 2 × 2 = 4.
2 ગુણ્યા 2 4, તો અહીંયા કેટલા આવ્યા 2. હવે 2નો અહીંયા ગુણાકાર કર તો 13 દુ 26 માઇનસ 3 દુ 6y વત્તા 5y બરાબર 23. જો કાંઈ કર્યું નથી, 13 ને 2 ને અહીંયા 13 આરે ને 3 આરે ગુણ્યા એટલે આવું થયું. બાકીનું બધું એમને રાખ્યું. હવે જો સજાતીય પદ હોય તો સરવાળો બાદ બાકી કરવાનો. -6y માંથી +5y, -6y અને +5y ઓછે વત્તે ઓછા બાદ બાકી થાય તો કેટલા વધ્યા? -1y અથવા -y બરાબર અહીંયા કેટલા છે? 23. આ 26 આ બાજુ કેવા છે? પ્લસ, આ બાજુ આવે તો -26. તો -y બરાબર કેટલા થયા? -3. -y બરાબર કેટલા થયા? -3. તો સાંભળ, તો હવે જો -y બરાબર -3 હોય તો +y બરાબર કેટલા થાય? +3. +y બરાબર કેટલા થાય? +3. આવી ગઈ yની કિંમત આવી ગઈ. બસ અહીંયા સ્ટેપ 2 પૂરું થઈ ગયું. સ્ટેપ નંબર 3 હવે yની કિંમત આવી ગઈ. તો હવે આમાં જો yની કિંમત આવી ગઈ તો અહીંયા x કહે તો હા એટલે મારો શું વાંક? એટલે માને મારી કિંમત ગોતી દો. તો હવે આપણે કોની કિંમત ગોતશું? એક્સની કિંમત. કોની કિંમત ગોતશું? એક્સની કિંમત. જો અહીંયા જો કઈ રીતના ગોતાય, હવે yની કિંમત તમે ગમે તે સમીકરણમાં મૂકો, સમજી લ્યો. અત્યાર સુધી શું કરતા હતા? એક્સ વાય નહોતો એટલે આપણે પહેલામાં કરતા બનાવીને બીજા મૂક્યું. હવે તમે આમાંથી ગમે એ સમીકરણમાં કોની કિંમત મૂકી દો? yની. આપણે પ્રિફર માટે સમીકરણ 1માં જ મૂકીએ. સ્ટેપ નંબર 3, yની જે કાંઈ વાસ્તવિક કિંમત આવે, yની વાસ્તવિક કિંમત સમીકરણ 1માં મૂકતા. સમીકરણ નંબર 1 લખીએ. 2x + 3y બરાબર 13 લખ્યું. જ્યાં y દેખાય અહીંયા yની કિંમત મૂકી દેવાની. આવી રહ્યો હોય તો અહીંયા કેટલા મૂકી દેવાના? તો કે 3. કેટલા મૂકવાના બાળકો? 3 મૂક્યા તો 3 તેરી 9, 3 તેરી 9, તો અહીંયા કેટલા આવ્યા? 9. આપણે x જોઈએ છે ને તો 9 ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો 13 - 9, અહીંયા કેટલા વધ્યા બાળકો? 2x. હવે આનું સાદું રૂપ આપો. જો 2x બરાબર 13 માંથી 9 જાય તો 4. 2 અહીંયા ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 4 ભાગ્યા 2, 4 ના અડધા. 4 ભાગ્યા 2 કેટલા થાય? 2 દુ 4. તો x બરાબર કેટલા આવ્યા બાળકો? 2. y બરાબર કેટલા આવ્યા બાળકો? 3. છેલ્લે જવાબ લખવાનો. x અને yની કિંમત કેટલી મળે છે? 2 અને 3 મળે છે. તો સાવ સહેલી રીતે આદેશનો દાખલો થઈ ગયો. તમારે માત્ર 3 જ સ્ટેપ યાદ રાખવાના. સમીકરણ 1માં xને કરતા બનાવતા. બીજું સ્ટેપ, એક્સનું જે કાંઈ સ્વરૂપ મળે કરતા બનાવતા એને સમીકરણ નંબર 2માં મૂકતા. એક્સનું સ્વરૂપ સમીકરણ નંબર 2માં મૂકતા. આ તારે રફમાં લખી લેવાનું હો. આ 3 સ્ટેપ તારે સ્ટેપ જ યાદ રાખવાના. આખે આ સિસ્ટમેટિક વેથી દાખલો થાય, એમાં કંઈ સૂત્ર નથી આવતું. આના સ્ટેપ હોય. પહેલું સ્ટેપ શું? સમીકરણ 1માં એક્સને કરતા બનાવતા. એનું શું કરવાનું? તો કે એક્સનું સ્વરૂપ સમીકરણ નંબર 2માં મૂકતા. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, એક્સનું તું જે સ્વરૂપ મૂકીશ ને એટલે હવે જો અહીં બધે હે ને એક્સ ગાયબ થઈ ગયો, બધે કેવા થઈ ગયા? વાય. તો તને વાયની કિંમત મળી જશે. વાયની જે કાંઈ વાસ્તવિક કિંમત હોય એને પાછું સમીકરણ નંબર 1માં મૂકતા. આખે કેમ સાયકલ હાલે, જેનાથી તને શું મળી જાય? એક્સ અને વાય. તો આ થયો આદેશનો દાખલો. હા, હું તને એક આદેશના દાખલાનું ઉદાહરણ આપું. શું આપું? ઉદાહરણ. એ દાખલો તારે શું કરવાનો? અત્યારે પહેલાં વિડીયો પોઝ કરી રફબુકમાં ગણવાનો અને પછી મને તારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો. બરાબર? લખવાનો આદેશની રીતના દાખલાનો જવાબ. એટલે હું એ તને રિપ્લે આપીશ ખાસ. તો હાલ હું તને દાખલો આપું, એ તારે ગણીને મને આપવાનો છે કોમેન્ટમાં. ઓકે, હવે જો આ દાખલો છે 5x - 3y બરાબર 16, 3x - 7y બરાબર -8. આ દાખલો તારે મને ગણીને કોમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો છે. એટલે આપણને આઈડિયા આવી જાય બેટા કે આપણને આદેશની રીત આવડી ગઈ છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. વિદ્યાર્થીઓનો ફેવરિટ ટોપિક એટલે કે લોપની રીત. હોમવર્ડ ભૂરા અને ભૂરી. જો આ દાખલો તને લોપની રીતે પેપરમાં પૂછાય, તને એમ કહેવામાં આવે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ લોપની રીતે મેળવો. લોપની રીતે કેમ કરવાનો? લોપ એટલે શું? અલોપ કરી દેવું, ગાયબ કરી દેવું. બેમાંથી એક ચલને પહેલાં શું કરી નાખવાનું? ગાયબ. બાકી વધ્યું બીજું ચલ, એની તને કિંમત મળી જાય. તો જો અહીંયા
અહીંયા તારે બેમાંથી ગમે તે એક ચલને ગાયબ કરી દેવું હોય તો તારે એ બે ચલના સહગુણકોને શું બનાવવા પડે? સરખા બનાવવા પડે. શું બનાવવા પડે? સરખા. સાંભળ, આપણે અહીંયા એક્સને ગાયબ કરી દઈએ. હાલ, એક્સને સરખા બનાવવા હોય તો અહીં એક્સનો સહગુણક કેટલો? 3. અહીં એક્સનો સહગુણક કેટલો? 5. આ બેયને સરખા બનાવવા હોય તો શું કરવું પડે? તો કે આને 3 વડે ગુણ એટલે 5 તેરી 15 થાય, આને 5 વડે ગુણ એટલે 5 તેરી 15 થાય. તો અહીં બે ચલ ક્યારે સરખા બની જાય? હંમેશા આ રીતે જ બને કે સમીકરણ 1માં જે બીજાનો જે ચલ હોય એક્સનો એને 1માં ગુણી નાખવાનો, પહેલાંનો જે ચલ હોય એને બીજાના ગુણવાનો. તો બીજામાં કેટલો ચલ છે? 5. તો એને સમીકરણ નંબર 1 વડે ગુણવાનો. પહેલામાં કેટલો ચલ છે? 3. તો એને સમીકરણ નંબર 2માં ગુણવાનો. બરાબર. હવે સાંભળ, 5 ખાલી આ 1ને નહીં ગુણવાનો. વિદ્યાર્થીઓ વારંવાર શું ભૂલ કરે? ખાલી આ એક્સને 5 વડે ગુણી નાખે, આ એક્સને 3 વડે ગુણી નાખે. આ વાહિલાને નથી ગુણતા. આપણે બધાને કેની વડે ગુણવાના? 5 વડે. તો જો સાંભળ, બધાને 5 વડે ગુણી તો 5 તેરી 15 એક્સ વત્તા 5 દુ 10 વાય બરાબર 2 પંચા 10. જો પહેલું સમીકરણ જેમ છે ને એમનું એમ જ છે. આપણે બધાને કેટલી વડે ગુણી નાખ્યા? 5 વડે. હવે બધાને 3 વડે ગુણીએ. 5 તેરી 15 એક્સ માઇનસ 3 તેરી -9 વાય બરાબર હોય તો બરાબર -22 તેરી -66. થઈ ગયું? થઈ ગયું. હવે જો આ 15 અને આ 15 બેયની નિશાની સરખી તો 30x થાય. હવે મારે આ 15ને ઉડાડી દેવો હોય તો મારે અહીંયા 15ને માઇનસ કરવા પડે ને. તો પાછો સેમ નિયમ, આ પ્લસને માઇનસ કરું તો માત્ર આને એકને નહીં કરવાના, આખા સમીકરણને માઇનસ વડે ગુણવાના. તો જો આ પ્લસ હોય તો આને માઇનસ વડે ગુણું તો કેટલા થાય? -15x થાય. આ 9y કેવા છે? માઇનસ. હવે આને હું પાછા માઇનસ વડે ગુણું તો અહીંયા શું થાય? પ્લસ. આ 66 કેવા? માઇનસ. આને માઇનસ વડે ગુણું તો આ કેવા થાય? પ્લસ. શોર્ટકટ તારે એમ યાદ રાખવાનું કે સમીકરણ 2માં જ્યારે અહીંયા સરખી નિશાની હોય તો તારે નિશાની બદલવા માટે પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના, માઇનસ હોય તો પ્લસ કરવાના. જો અહીંયા પ્લસ હોત તો માઇનસ કરત. હવે આ ઉપરની નિશાની ભૂલી જા. હવે તારે આ ત્રણેય આ સમીકરણના ત્રણેય પદની તારે કઈ નિશાની જોવાની? નીચેની જ નિશાની જોવાની. હવે જો 15x પ્લસ છે, 15x માઇનસ છે, તો શું કરવાનું? કટપ્પા બનવાનું. શું બનવાનું? કટપ્પા. આ બેને અહીંથી કાપી નાખવાના. હું બેને આપણે કટપ્પા. હવે જો આયા જો 10y કેવા? પ્લસ. 9y કેવા? સાહેબ માઇનસ. સાહેબ માઇનસ એટલે આ માઇનસ નથી. હવે આ નિશાની જોવાની. જો તો 9y કેવા? પ્લસ. 10y કેવા? પ્લસ. તો 10y ને 9y બે પ્લસ છે તો બેનો સરવાળો થઈને કેટલા થાય? 19y. 10 કેવા? પ્લસ. હવે 66 કેવા? પ્લસ. આ નીચેની નિશાની જોવા તો 66 પ્લસ 10 પ્લસ તો 66 ને 10 76. હવે વાયને આપણે જોતો હોય તો 19 અહીંયા ગુણાકારમાં છે, વાય આવે. આ બાજુ આવે તો 76 આવે શું આવે? ભાગાકારમાં. તો વાય બરાબર 19ના ઘડિયામાં 76 આવે. બોલવાનું 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 76. તો અહીંયા ભાગાકાર કરવાનો. 19 ચોક 76. તો વાય બરાબર કેટલા મળ્યા? તો કે વાય બરાબર 4 મળ્યા. કેટલા મળ્યા? મળ્યા ને 4. મળ્યા ને 4. હવે આગળ જો. હવે શું કરવાનું? પહેલું સ્ટેપ આપણે શું કર્યું? બેયના સહગુણકોને હરખાવ્યા અને એક્સની કિંમત વાયની કિંમત મળી બાદબાકી કરી. બરાબર. પહેલું સ્ટેપ શું કર્યું? ગુણ્યા. બીજું સ્ટેપ શું કર્યું? એની બાદબાકી. વાય મળ્યું. હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું? તો કે વાયની જે કાંઈ વાસ્તવિક કિંમત મળી સમીકરણ નંબર 1 અથવા 2 ગમે એમાં મૂકીએ. આપણે 1માં મૂકીએ. 1માં મૂકતા વાયની જે કાંઈ વાસ્તવિક કિંમત આવી એને સમીકરણ નંબર 1માં મૂકીએ. જો પહેલાં હું સમીકરણ નંબર 1 લખું. જો આ લખવાનું, આ મેન સમીકરણ. આની આ પહેલું સમીકરણ લખું 3x વત્તા 2y બરાબર 2. જ્યાં વાય દેખાય અહીંયા કેટલા મૂકવાના બાળક? 4 મૂકવાના. તો મૂકીએ. જો 3x વત્તા 2 એને ગુણ્યા 4 બરાબર 2. તો 2 ચોક કેટલા થાય? 8. કેટલા થાય? 8 બરાબર 2. હવે મારે એક્સ જોઈએ ને તો એક સાથે જે કાંઈ સંબંધમાં હોય એને ઉલટાવીને આ બાજુ લઈ લેવાનું. એક સાથે આ કેવા 8, અહીંયા 8 આ બાજુ કેવા પ્લસ, આ બાજુ આવે તો માઇનસ. 2 - 8 અહીંયા કેટલા વધ્યા? તો કે 3x.
2માંથી 8 જાય એટલે -6. અહીંયા 3 ગુણાકારમાં છે, આ બાજુ હોય તો ભાગાકારમાં. અહીંયા વધ્યો x, તો અહીંયા ભાગાકાર કરો તો કે 3નો ઘડિયો બોલો 6 સુધી, તો કે 3 દુ 6. તો x બરાબર કેટલા આવ્યા? -2. x બરાબર કેટલા આવ્યા? -2. તો અહીંયા તમને xની અને yની કિંમત મળી ગઈ. શું મળી? -2 અને 4. તો આ દાખલો થઈ ગયો પૂરો લોપની રીતે. આ રીતે તારી ચોપડીમાં લોપની રીતે દાખલા આપ્યા જ છે, તું એની પ્રેક્ટિસ પણ કરી શકે. સાવ સહેલા જ દાખલા હોય લોપની રીતે. તો અહીં થયો લોપની રીતેનો પણ દાખલા પૂરા. આપણે આ ચેપ્ટરમાં શું જોયું? આપણે આ જે મેગા લેક્ચર હતો, આ જે વન શોર્ટ લેક્ચર હતો, એમાં આપણે શું વસ્તુ જોઈ? તો કે સમીકરણોની સુસંગતતા ચકાસતા, એટલે કે A1 B1 A2 B2 C1 C2 આ ત્રણેય વસ્તુ શોધતા. ત્યારબાદ આપણે જોઈ આદેશની રીત અને ત્યારબાદ આપણે જોઈ લોપની રીત. તો આવી જ રીતે એક્ઝામ સુધી હું વન શોર્ટ લેક્ચર હરેક ચેપ્ટરના મૂકતો રહીશ અને સાવ સિમ્પલ રીતે, સાવ શાંતિથી અને તને સમજાઈ જાય એવી ભાષામાં હું મૂકતો રહીશ. તો તું વિડીયો કન્ટિન્યુ આગળ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજે. એટલે જ્યારે વિડીયો આવે તું હોય ઝાટકીને વિડીયો ઉપર ક્લિક કરી નાખ નોટિફિકેશન ઉપર અને સીધો વિડીયોમાં આવી જા. પણ નિયમ એટલો કે બુક અને પેન સાથે લઈને બેટા લેક્ચર જોવાનો, તો શું થાય? સાથે તું ગણી શકે એટલે તને આવડે. હું એકલો અહીંયા ગણાવું એવી રીતે તને ગણિત આવડે નહીં. બરાબર? તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.